બચ્ચા આઈતા ગુડા લે કાન બાપા ગોકુરનારે ગીરધારી ગોકુરના ગોપાલ તમે પારણીએ ઝૂલો રે હા મો ઉભરો આવ્યો છે આય આવો કાળુ ભાઈ આવો શિખંડ શિખંડ હા આમાં ખાલી 10-15 મિનિટ ઉભારો શિખંડ તૈયાર થઈ જાય એટલે તમે ખાઈને જ જો એટલે હું નાખ્યું અંદર હા હું વેડ્યું દૂધ તારો તો પપ્પા ગયરો થાય ને એ મગજ છે ને ગયરું થાય બોલ સા તને મગજ પકા કોઈ તારું દૂધનું શિખંડ થાય કોઈ તારું જોયું તું આ દૂધનું શિખંડ થાય તા ને હું અલ્યા ના થાય તો વાયરા મે દહીંનું થાય દહીંનું બંધ કર આ બંધ કર ના આ દૂધનું ના થાય હું તું તો જિંદગી ચો કાઢી બોલ અલ્યા આ શિખંડ વાપર્યું તો મૂકી તું લાય બનાવું દૂધ પડે તો મૂકું શિખંડ બની જાય લાય કરીએ શિખંડ બની જાય કહું હું ભલા માણસ કોક ને પૂછ તો ખબર પડે ચોક બેસીએ ને તો ખબર પડે કોકને પૂછે તો ખબર પડે ખબર એ આયો તો શું કરો કાકા હા જો બોલું ને કહી દે શું કરો ખબર તારે દૂધ પાક ખાવો છે હા એક કોમ કરતા તો શિખંડ બનાતો મત એક કોમ કર તાર ઘેર શાક પડ્યું ને કોઈ તું લેતા આય. આ દૂધ પાક આલું તને હો જાહેર ખટકાઈ લઈને લેટો રહ્યો બોલ આમ ચમ કરી તું એને અલ્યા કોઈ નહીં લે એના ઘેર પડ્યું હોય તો લેતા હોય ને હાર્યું ના હાલ દઉં તને ભાવતું છે આવું જુઠ્ઠો હાથ તો ગરબો શિખંડ બનાવો પછી દૂધ પાક કહીને શિખંડ ક્યાં તો પણ દૂધ પાક કરીને હાલ દઉં વેટી કરી નાખું गजब टू बी बाज आदमी ખબર નાખો તને લે શું લાવ્યો ભરેલો ગવાર હા ભરેલો ગવાર ભરેલો ગવાર કાચો સાલી આ તો તે કાચું જો ને તાર ભરેલો ગવાર નહીં આજો આ ભરેલો નહીં હા ભરેલો નહીં વાહ મારા બેટા લઈ જાય તપેલું તમે મને બનાવવા હતા છોકરું સમજી બનાવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરો બુદ્ધિનો હાર ઉપર લઈ હેડ સાચી હો છોકરું છે ને એનું પણ વાત કરી મોટી હો ઓ બોબ સર પોન ને વાત કઈશું મોર એવું કીધું મને હો જો ખાલી છોકરો મેં બુદ્ધિ આપી પણ તારામ શિકર ચોકન ચડી ખાવા જતી રહી છે લેરો બાર બગાવ ખાઈ હવે મોટો બનાવે એ શિખંડ ચીમનું બન્યું શિખંડ દહીંનું બને મારા ભાઈ હું તને કહું યાર બાકી પ્રોસેસ આ છોકરો વળી શા બનાવ્યો શિખર શેટલે હર્યો મને શાની તરફ લાગી છે બસ પછી પીવું કેમતી આટલી બધી વાત બાપા બનાવતા ના વાર લાગે ચૂલા ઉપર બનાવવાનું આવું બનાવ્યું લ્યા આવું બનાવ્યું ચા ચા તો વાત હાસી પણ અંદર હું નાખી તું રોજ નાખું એ બનાવી નાખ્યું છે
નક્કી આ બરજાઈ ખોટની જગ્યાએ મેઠું નાસી દીધું છે. મેઠું નાસી તું બાપા મેં તો ખબર નહીં બાબા ભૂલી ગયો છું મગજ કામ નહીં કરતું મારો મગજ કોમ નહીં કરતું જો બાપા તમે એકલા હતા પણ આ ત્રણ પૈસા લઈને આવે એવું થયું સાહેબ ચાને કોમ કરશે મગજ તમારો કોમ નામાં જિંદગી પતી જશે મગજ કોમ નહીં કરે એવા જ ખ્યાલો ખોઈ ગયો તો હે બાપા મને ને એક સપનું આવ્યું આજે આયો પાછું સપનું હું હતું તે હે બાપા સપનામાં તો આપણે પેલું વચ્ચેલું છે નહીં પેલી કણજી મોટી દઈ હા ને એ કણ સપનામાં મને ગુટ મારા દાયા બાપા તહીં પેન વાળા શું તો હું તો ગભરાઈ ગયો બાપા કઈડા હતા હા ના મને તો રાતે ખાટલામાં ચેરી લઈ જાય છે કણજીવાળા ખેતરમાં ખાટલામાં શેરી લઈ ગયા ખાટલામાંથી લઈ જાય બાપા મને ઉઠાડી હે ચેરી આપણા કણજીવાળા ખેતરમાં વચ્ચે અને કણ ખાડો ઘોડો કે ખાડો ઘોડો હા ઈકને શું બતાવી ખબર માટલું હોનું ચોદી આમ તમે જોવો તો મને નોમી આવડતું નહીં એટલું બિસ્કિટ હોનાનો બધું આમ ગજબનું હોનું ભરી તું 3-4 માટલો ભરીને પેલા ની કેવાતું મૂર્ખા હવારોનું સપનું આવી પેલું એ ક્યાંક તો અત્યારે ગુડવાના પોકી ગયા હોય તાર ચો ટાઈમ વીતી ગયો હવાર તો સર હાલે નહીં પછી હું તું ખરું તું જ ને બાપા સેવામાં તું અંદર માટલો નેચે હતું જમીનમાં છોકરા અમૂર્યા ને આપણા લેવલ ઉપર હા પૈસા વાળા થઈ જશું હું વાત કરો બાપા એક કોમ કર હા જા પાવડો ને કદેરી લેતા ફટાફટ જા દોડ ફટાફટ પટ્ટી માર પટ્ટી દો આયો જલ્દી લે વાર નહીં કરવી શાંતિથી હો પડી લેજો પેલા ચિત્રમ એટલે તો બોલું છું બરોબર છે પણ હવાના કંઠાળ્યા હોય ને મલકનો ફલકનો પહેરી જાય છે એ ઉમી ઉભી ની થતી પાછી ભૂલ્યો બહુ આવી ગયો ને ભૂલ્યો તો આ બધા વધો નહીં સારું કરશે હા તો હાથમાં ખણ આય કરે છે બોલ ભરવાની ખણ આવે છે એ સારું કહેવાય તો તમને ખબર નહીં એટલે તો કહું છું તાન આ ચોખ્ખી પૈસા આવવાના છે કોઈ તો દોરવાનું થાય એવું કોક કહેવત છે દોરવાનું એટલે દોરવું ઉપર ખણ આવતી એટલે દોરવું પડે મારા માલેથી જવાય તમાર ફટે ઉપર્યા છે ઓમ આ બાર કોમ જવું છે હા શું કીધું બાર કોમ જવું છે એટલે હું મને કોઈ ગોડા આમ તો છો તમે હા સિલ્યા આ કોઈ બાર ગામ જતું હોય તો પાવરો કોદાળી લઈને જાય લે ભૂલી ગયો આ ઉંમર થઈ ને પેલા ખાટા ને શેતર પણ ભૂલો છો તમે હે ખાટા છેતર તો આ બાજુ હોય આ બાજુ મને ખબર છે ઈમાં આવી તો પણ આ પૂછું કરો છો અમે ગમે તે જ ના જતા હોય પણ કારો કરી આગળ બેહો મારું બધું કરશે આમ તો ક્યાં ફૂલા ચા બનાવજો ને આજ તો જો ફૂલા નો હું હેલો હોય મને એવું કહે અમુક ટાઈમે જો કાંઈ મારા બેટા છે જોઈ છે હરકુર જોઈ તમે જવા દે હા ઉડાવડે બાબા મોટી જગ્યા આ રહી જગ્યાથી બાબા સપના આઈ રહી આ રહી જગ્યાથી બાબા મોટી આઈને તો જોજો કોઈ નહીં આવે તો કાવે ને તું કેમ બાપા ક્યાં માટી ને ક્યાં લઈ જવાની થોડી આપણે જતા હા. આજ ગુડ
બસ આઈતા ગુદાય લે તાન બાપા આઈતા જોર કરી ગુજે ખજાનો આવી જાય કોણું ના પડી જાય ઘરાય જોરદાર આગળ ગોડી આમ જો પાંચો છે ને નીકળી રહ્યો કરો છે ને હાથી ગોડું પડે કરોડપતિ બનવાનું છે કે મોટા કરજે ઉપર ગોડું અવાજ ના કરી એ તો હોક જ આપણે રાડું બુદ્ધિ નહીં કરે નહીં બાબા ના કહી દે અવાજની તમારે લગી ખબર પડી જાય કોણ નહીં પાછા કોની વાત બાબા એનો જતા રહ્યા મારા બેટા બે જણ હાલ ઓમ દોરી જતા એ પહોંચાય જ નહીં બાજુ ઓમ દોરી ગયા આ નક્કી કોઈક નવા જૂની કરતા લાગી અને તપાસ તો કરવી જ પડશે જોઈ રહ્યો છે આવી ગયું ભાઈ અડ્ડા પર દેખાતા નહીં. ગટુભાઈ, એ ગટુભાઈ, જવા દે ને શેરનો તો બેહવા દે. બાબા જેવી તો નહીં ને નહીં મારું બેઠું બસી જવા છોકરા આજ તો બાપા જીત થઈ ગયેલા હતા બાપા હા કેવું મારતું તો બાપા ઉપર આમ શું કરતો ઉઠાન જીવ બચી ગયો બાપાજી પણ ગોડા તારે કહેવાય નહીં નેકર છે પણ બાપા નીકળ્યો તો અહીંથી મને ખાલી મેળવા જ આવ્યો તો ઈ કણ હે? મને ખબર ઈ કરવા આવે બસિયા તું કરીશ લે લેખાતું નહીં, લપો હું. આરે હંગાત હતો આપણા ના નતા વૈશ્વ દિવાય શી ખબર બાપા શેમ આયા તા ચમાતા હું તમારી પકડ બે હવા આવ્યો તો હાય હોય અને ચમા એટલે હોપતા આવ્યો છો. ગાડું ભાઈ વાત જોણે ઈમ છે આમાં છોકરો નહીં કયો? આર્યો એને સપનામાં ખજવાનો દેખાણો સપનામાં કોનો ખજવાનો? ડ્રક ખજોનો ડ્રક ના શું હોય તું સપનું? અમે રહ્યા ને સપનાના કમ્પ્લીટ લેવલ ટુ કમ્પ્લીટ ઇકન પોકી ગયા કેવું થયું? ગોડવાન ચાલુ એ કઈ નાખ્યું પણ આયુ હું? હાપ દઈ હું તે બધું તમે તો વાત શું ના દોડો સક્કા સૂટી ગયા કારુબા સક્કા. કારુભાઈ બીવાતા શી વાત કરો હતી? એ તો કોઈ નહીં આવરો હાપા ઓટલો પાત્રો ઓમ્યા ફૂંફાળા મારી વાત અભરો, મારી વાત અભરો. એ ચરું હું તમને કાઢી બતાવું. બોલો. જા જો આ તો રમવાનું વસ્તુ છે લે તે ઓફ કરીને ઉપાડીને કાઢી દીધું મારી વાત અભરો, મારી વાત અભરો. હે એ બતાવના ચાબાના એ તમને બધું આલ્યું, કારુભાઈ ને નહીં. મારી વાત અભરો, હું એ ચરું કાઢી બતાવું પણ એક શરત. શું ઓને 10% આપે અને તમને 10% આપે, બાકી વધ્યા ને 70% એ હું લઈ લે. બોલો સમજી? હેડ સોનું મળ્યું જોયું અમારા છોકરા તો ના આલું લે ચાલ એ અડધો ભાગ રાખો, 50-50%.
જે બાપા તો ચાલશે અડધો છે બરોબર ચાલશે એવું છે એમ? હા પણ પોપટ ને બોલાવવું પડશે. વાળી પાછું એનું વાયુ કોમ છે લે આ પતઈ જરા નહીં એના વગર તો કશું નહીં થાય. ઓવર તમે તે જો મારી વાત બ્રો એ રહ્યો આવશે ને હા તો પેલું શું કહેવાય મૂલી હા એ લઈને આવશે અને એ મૂલી વગાડશે અને હું કાઢી કશો વાંધો નહીં બોલાય બોલાય નહીં બોલાવવું જ પડશે. હલો પોપટ કારું બોલું શું કરી ગમમાં આવ્યો દહીં લેવા. દહીં તું જવા દે શિખંડ ને બિખંડ નહીં ખાવું મારી વાત પર. હા તું હું ને પેલા ગટુજીનો અડ્ડો જોયો તું એ આપડે પેલા નહીં સરપંચ હા એરંડા એરંડો ઈકણ તું હો ને પેલી મોરલી આવે ને મોરલી મોરલી પેલું આપણે ધુનાઈએ શું કહેવાય હા એ મોરલી લઈને ફટાફટ હાલ્લા હાલા તો તું કનુભાઈ નિમલ છે. અલ્યા તું આઈ જા ને ભાઈ આય તો કાટકો ટાકી આવે છે ભાઈ કોમ પૂરું આમ બે જણ હોય ને ઠીક રહે ને મારે ભાઈ ના ના કશું બે જણા જ જજો તમે હા ઈકણ તો લલ્લુ પંચુ વાળા જો તમારે જો કોમ જ નહીં બીકણનું તો આ વીસ જાતા ને તમે નહીં પીતા કોણ તે એ બી ભાઈ એ બીજા આ કારું ને પોપટ નહીં ઓહો હું દેવા હપ્તે તો લઈ નહીં રાખવા પણ બાપા દગો ના કરી પૂછ બોલો તો બરાબર છે પણ આ હું લઈને આવ્યો મોરલી 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 આ પીપી હું લઈને આવ્યો હલે એ ઝુલાના મોરલી આ મોરલી છે પીપોડી હલ્યા મોરને વીઆઈપી મોરલી નીકળી ડિજિટલ ડિજિટલ હશે મોરલી આવી નીકળી વગાડી હોભરાવ બતાવું વગાડી ભાઈ કહેતા નહીં નાગેન સર હતું આ વગાડી જો બટકર વોકર હાપ આવશે ઓ બાપા સારી બોલ નેટ બસીને આયા છે આનું એ વાત બધી જવા દે હા મારી વાત યા એ વાત તો બધી હાશી પણ આ મોરલી નું આ શું કોમ છે હા કાળું ડેલ ન સરવાઈ છે ડેલ ન સરવાઈ છે ને સારવા હું જા બોલે યા વેદના ને શેડીએ ને સારવાની હોય તો તન મારી વાત બ્રો તમે વાતમ હે ટાઈમ બગાડો હો ખાલી ખોટો અમે હે ને પાવડન કદેરી આપો એટલે બે જણ નેકરતા થઈએ અને જવાનું તો છે જોરદાર ઓનું ચોદી હે ખેતરમાં ચરું દેવાનું કોમ છે ઓનું કોમ છે આપણે બે જતાઈએ હાથી જતાઓ જો જો બારી હોય તો નહીં બતાવો મારે હા? જતા એવાના ખેતરમાં એવાને જોયેલું એટલે ભાગ માંગી છે ઓય હાફ દહી ખોય તો આપણે મરી જઈએ બીજું કોઈ તે જો આ કઈ ઇમનમ જઈને લઈ આવો જો હારું હવે. બોલે તમારું યા મજૂરી મારી તો ભાલ લઈ લેવાનું બધું બરો યા ખજાનો તો કાઢી લઈએ બે જણા પણ જુઓ 30% તમારું 70% માં દેવાનું બોલો મંજૂર છે નહીં મંજૂર 50% હોય તો મંજૂર છે નકર ભાઈ જો અમે કશો વધો નહીં બીજા પસા આલ્યું હેળો અને હબરો કોઈને કહેતા નહીં કે અમે બે જતા બરાબર નાખો અને છે વાત સગ્યો જો પેલું કેવું હતું પણ વચ્ચેનું ક્ષેત્ર રહ્યું ને વસેલ એ કણજી મોટી દઈ છે લે સરસ છે બાલુબા વાળું હા બાલુબા મારું કમ્પ્લીટ ઘરના જોડી આવડું કદારી એ બધું ઈકણ પડ્યું છે જો દારી ઈ નાખી ના તારે એમ કશું વધુ નહીં હાલ સરું હોય ઢગલો જાહેર અને અડધો ભાગ હું તો નતો કહેતો કે ઘેર ખાવા નહીં જવું ટિફિન મંગાવી દીધું હતા બોર બધા ભૂઈ પડો તારા ઊંઘ થઈ ગયું તારા ઊંઘ થઈ ગયું ભૂખ લાગે તો એક ચમચી આવત આ જે કોડી રીસે અધર મલકનો ને હવે જે પારું છે ને હા લે ફૂલાય હે તો પડે પડે અરે
છોકરો તો સારું કરજો. રે રાત અંધારીને મધી આપણા ઇલાકા સતીને વાયા કાયો જી ચોકનજી કહું છું કદી મધી ને આજે અમારા એરિયામાં થઈ નીકળ્યા છો તે શું ઉપડ્યા છો? હોટલમાં ખાવા જઈએ જમવા. ઈકન હું તમારા ભાઈએ હોટલ બનાવી છે એ જમવા જો છો એટલે એમને ગમે તો ગમે તો જ ના જતા હોય તમારું લેવા તો કે ના બધું બોલવામાં આવતો પછી તો પણ સકન માર્યા અમે જો જતા હોય મોહનિયા ના જતા હોય ને હવે પૂછવાની ફરજ આવે કે આ બે જણા ઉપડ્યા જે હોય શું જતા છે? તમારે કોઈ કમ ધંધા નહીં એક બોયરું પકડીને બેસી હોય અને છોકરાનો બોથો નહીં બેસે લે એક ગંપો હોય તો લે એ તો અમારી મૂડી છે, અમારે ખાવા ના દેવો ખાવાના અમારી મરજી. તમે કામ કરો. ઉપર છે ને બેહરો ગયો ના તો છે અમારો ઉપર છે ને બેહરો ને બોલની સારી ના સુધી હું કહું શું કરશે? સારું આ દાળમાં કારું એવું લાગતું નહીં. ખબર કે હવારે પેલા બે દોડીને જ્યાં દોડીને ઓમ જ્યાં અને આ પાછા બે વરે છે નક્કી કોક છે. આ વખતે આપણે ચેર જ જઈશું હજુ આગળ નહીં પહોંચે. કદેરી પડીને પાવડે પડે. હું કહું છું પૂરેલું હતું તમે ચાલુ કરો ગોદવાનું ખેડો. જો મારી વાતો પર ગોદવાનું તો હું ચાલુ કરું હા પણ તો નાખજી હો. હા હું ગોદું તું વગાડજે રે પાહો વગાડે તો પાવરફુલ વગાડે. હા ગોદવાનું ચાલુ કર વગાડ તો ગોળ તો ખરા. જોયું મારા બેટા આ ખોતરી છે ને હવે ખજાનો છે. તો અમારે પેલા બાપનો દીકરો આપણો નતા કહેતા અને આ મારા બેટા દોડે એમ બોલતા હતા ખજાનો લોન એકલો લેવો છે. ખોતરો વાંધો નહીં સૌની બાજુ ઉપર વગાડ જલ્દી. હા વગાડ. એટલે આ કાળો મજબૂત મોરલી વગાડ કી કોણ નહીં મોરલી વગાડ. અરે પણ કાભાઈ જીમ આવે એમ વગાડું કે બીજું શું કરું કે હવે બીક ના મારે વાગતો નહીં હું એવું કરું. અરે ગોદે ના પેલા તારો ભાંડ ઉછા પડશે. છોકરા હા બાપા મારું પેલું તું એ ભાડ્યો ખજાનો તેમાં હોનું વધારે તું કે સ્વાદી વધારે તું? એ ભારે ને ઘણી વાર તો મારી વોચોમાં તેજ મારતી હતી ને તે દેખાવાનું બંધ થઈ ગયું હતું. પણ એમાં કોનું વધારે કે ચોદી વધારે એ ખબર નથી પડી. કશો વાંધો નહીં છોકરા પણ અમે મારો બેટો અત્યારે ભાવ કેટલો છે? ગટુજી આવું હોય એવું કેવું પડે કે પુંફાળા મારો નાક છે કાળો મેં જીવ બચાવીને દોડ્યા છીએ. જીવ બચાવીને બે જણા દોડ્યા છીએ. હું તો ઓછો કારો હોય ના કરતી સુંદર કારો હોય તો પરંતુ આ ડેમ શું થઈ ગયું? ભલા મોલા કે તો ખરા કે આવડો મોટો નાગ છે કને કીધું તું કા કીધું એટલે કે જેવા તેવાનો કોમ નહીં અમાર જેવાનો કોમ છે. મોટી મોટી આગતા તાન શું જીવ બધું પણ એ તો બરોબર છે પણ આમાંથી કોઈ હાપું લ્યું છે આવરું મોટું આવરું પણ આ તો છેવડો મોટો હાપ. હું તો નાગેણ વગાડતો હતો પણ આ તો પાછળથી નાગેણ વગાડતો હતો. જીમ ટીમ કરીને આવ્યા છીએ. મારું બેટું લિયા ખજાનો કહી દીધું ના પાડશો તો હું કોઈ નહીં કહું કે કહી દીધું હું ચો કીધું છે પણ શું કીધું છે હું બાબા ભાગ નહીં હાલવાનું હોવાની. કશું નહીં હાલવાનું. એટલે સરપંચ
તમે કહેશો ને અમને ખબર પડશે આખા ગામની આ કરસનના ફૂલાન બેને ખબર પડે છે કે ગામમાં શું થાય છે આ તમે ઓટા ફેરા કરતા હતા ને એ બધું અમે જોણી ગયા કે તમે ખજાનો લઈ આવ્યા છો ક્યાં ક્યાં માં હાલો હાલો ભાગ જો લઈ આવો ખેતરમાં રીજો એ એમ થોડું કોઈ જવા લ્યા કોઈ નિહાળવાનું કશું તો અમે બે કરી દેવું કો તમે બે કરી દેશો હમણાં પહેલા તો પૂંછડી ઉવામાં પટપટ દોડતા ના લઈને આવાય પેલું જ ના લઈને આવાય અમે લઈ આવીએ તો હા હા તમારો ભાગ આવશે કાસો પોસો કોમ નહીં રૂવા તો અધર દીધા પાછળથી શેરી જઈશું અમારો ભાગ અમે લઈ આવીએ બોલો લાવી દઈએ તો લાઈન બતાવીએ તો જો લઈ આવો અમારા જોડે એક આઈડિયા છે મસ્ત બોલે બોલે આવી જાઓ ભાઈ ઓકે ચો પણ પેલા ભાગની વાત ચોખટ કરો આ ત્યાં 4 નો ભાગ હતો એવો આપણો 100 નો ભાગ લ્યો જો હા. આવડી વાટકી લ્યો અને વાટકીમાં થોડું દૂધ લાવો અલ્યા દૂધ લા દૂધ નહીં પીવું અમાર કોઈ એટલે તમે નહીં પાવાનું આપણો એને પીવરાઈએ ને એટલે આમ ટાઢો થઈને આમ બેસી જાય અને આપણે જેટલું માલ ઉઠાવો ને એટલો ઉઠાઈ લેવાનો ખાલી તમે બેસી રહો ખાલી દૂધની વાટકી લાવો એ 10 છોકરા દૂધ લઈ આવે બાપા લોટો ભરેલો ને દૂધ આપણે લોટો નહીં આટલું લગી વાટકી લેવા ને જે લાવવા ને લોટો લાવી હે તમે ગામના સરપંચ છો ને તમારું મગજ છે ને આ વૃક્ષ છે અમે ગામના બે ઉભેટો છીએ પણ મોટો મગજ છે ડોડેમ ના પૂછે મારે ભાઈ બધો આવડો જ મગજ હોય આવડો નાનો મગજ ના હોય કંકુ ના ચલ્લા પૂરા પછી લાગો જય ગિરનારી જય ગિરનારી ભાગ અડધો ભાઈ કા ભાઈ આ બધા વાત કહું મને સમ એવું લાગે છે કે અરે આ દૂધ પીળો કરવાના થયા છે એ એવું ના હોય આવ્યા ને ગોગો બાપુ દૂધ પીવું ને એટલે ઇવન શાંત થઈ જશે એ નહીં પીવા વાળો બેઠ્યો તો ટાઈગર બેઠ્યો છે જો આઠ જો ભાઈ આપણે હવાઈ જગ્યા જોઈએ ને એ જ જગ્યા સજા નક્કી ખોતરેલું છે હાલે પકડો આ વાટકી પકડો લેખી દો હું ખોતરેલું નહીં યાર તમે મેળવો તમે મેળવ્યો કે પાણી વાતો બીક લાગે યાર ખાની બીક લાગે તો કહે તો એટલે હું મેળવા જાય તો મને નહીં કહે રે ના મિલ દે તમે મેળવો હું બોલું એવું તો હાલે કામ તો સર ઈ તો જતો હોય છે હજુ તો નહીં કોઈ આવ્યું તમે લે એ આવે ને કોઈ એક દૂધ પીશે ફોટો આવે જો આવો તો કોમ કરો એ તો દૂધ પીશે એ તો દૂધ પીવે તો ખરા સમૂહ આગળ ફોટો હું એ કરો 15 મિનિટ ભવિષ્ય નહીં ને આપણે ભવિષ્ય વિચારી બે કે ભાઈ જમીન લેવી ઘર બનાવવું તો મગજ જ નહીં બોલવાના જા જા મારે તો સી લાવશું આપણે સ્કોર્પિયો લાવવાની છે ઓકે સ્કોર્પિયો પેલા જો 4 અને 2 વીઘા જમીન લેવી છે અરે દાદા રે આટલા બધા તો હું તને ભટકા મળે લે હું આરા ગોડા જીમ કરી છી તમારે આવું કેવું ના પડે શું આના એ એકલાનું કામ નહીં એ તો મોટો ફૂંફારો તે પીજો મોડ બચીને આવતા રહે મારું ધોતી નીકળી ગયું ધોતી નાખી છે બગડી ગયું હું યાર મજાક કરો છો તમે કરો છો લેવા જતા હુડુમ કરતા એ તો નેકરી દો લેટ ના બેટ બધું પેસા વેરાઈ જાય વાત કરો છો નહીં કોઈ તમારા ભાઈ મારી વાત વાપરો હા હવે બાગવું નહીં આપણો
આનો રસ્તો તો લાવવો પડશે ને. આ તો આ જે ખજાનો આપણો હાલવા નહીં મેં તો એનું રક્ષક છે. તો આનું કોક આપણે ભેગા મળીને કોક કરવું પડે. તો અમે તને 4 જણા જઈને અમે જોઈ ના આવ્યા તો તમે હું લેવા હતા ચેક કરવા જતા કોઈક રસ્તો ના કરાય હોય ને ને ભાઈ એ હોય ને શક્તિ તો પાવર ના હોય. શક્તિ તો પાવર નહીં એમાં પાવર ને બાવર ફાટી દો તમને એમ કરો ભરો આનું રાતે આપણે બેસી મીટિંગ કરીએ દોણા બોણા ચેક કરીએ ને પછી આનું બીજા ભાગમાં આયોજન કરીએ. હેડો